રક્ષાબંધનના તહેવારને લઈને સુરત મનપા ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને માવાના વેપારીઓ સામે ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ ઝોનના ભાગા તળાવ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધના માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરી રિપોર્ટ ઝડપથી મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે। જો રિપોર્ટમાં માવામાં ભેળસેળ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ વેપારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। DL પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં આવનાર રક્ષાબંધનના તહેવાર દરમિયાન શહેરીજનો દ્વારા વધુ માત્રામાં મીઠાઈઓનું ખરીદી થતી હોય છે। આથી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને મીઠાઈ બનાવવા માટે વપરાતા દૂધના માવાનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓનું હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન દૂધના માવાના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। એનો રિપોર્ટ આવ્યા બાદ જો રિપોર્ટ ધારાધોરણ મુજબનો નહીં હશે તો તેના ઉપર ફૂડ સેફ્ટી એક્ટના કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ અમે સેન્ટ્રલ ઝોનમાં વાઘા 4 રસ્તા પાસે આવેલી મીઠાઈની માવાની જે માવા ભંડારો છે તેની હાલ તપાસ ચાલી રહી છે। ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં આપવાનું હોય છે, પણ તહેવારને ધ્યાનમાં લઈ તેમજ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને જેમ બને ત્યાં જલ્દી આવી જાય એવા પ્રયત્નો હાથ